હેલો એવરીવન, કેમ છો? બધા મજામાં હશો અને સંકલનની મજા ખાસ લેતા હશો. બટ યાદ રાખો, સંકલન વિકલન જેટલું ઈઝી નથી. તદુપરાંત સંકલનમાં વિકલન આવે છે. ગયા લેક્ચરમાં મેં તમને બેકી ઘાત વાળા બધા દાખલા કરાવી, યાદ હોય તો. ત્રિકોણમિતિય વિધેયોમાં એ પણ ખાલી સાઈન કોસના સાઈન કોસમાં જ બેકી ઘાત વાળા દાખલા મેં કરાયા છે કે ભાઈ સાઈન સ્ક્વેર હોય, કોસ સ્ક્વેર હોય, સાઈન સ્ક્વેર ઇન્ટુ કોસ સ્ક્વેર હોય, સાઈન સ્ક્વેર કોસ રેસ ટુ 4, સાઈન રેસ ટુ 4 કોસ સ્ક્વેર, સાઈન રેસ ટુ 4 કોસ રેસ ટુ 4, સાઈન રેસ ટુ 6 કોસ રેસ ટુ 6. આટલા દાખલા આપણે જોયા. પણ જો એકાદાની ઘાત અયુગ્મ આવે અથવા બંનેની ઘાત અયુગ્મ આવે તો પાછી વાત બદલાઈ જશે, યાદ રાખજો. એકાદાની ઘાત અયુગ્મ આવે અથવા બંનેની. હવે 10 માં એ વાત નથી કરી આપણે. આપણી પાસે એક દાખલો આવ્યો છે 10⁴ સ્વાધ્યાય 7.3 નો 16મો દાખલો. ત્યાંથી આપણી ટ્રેન ચાલુ કરવાની હતી આજે. તો 16મો દાખલો 10⁶ છે, સોરી 4 છે, પણ હું તમને 10⁶ વાળો દાખલો કરાવું છું. 10⁶ માં 10⁴ પણ આવી જશે, 10² પણ આવી જશે. 10² માટે મેં તમને નિયમ લખાયો છે, યાદ હોય તો, કે જો રકમમાં 10² કે cot² આવે, નિત્યસમ લગાડી સંકલન કરો. યાદ છે ને? ઓકે. તો આપણે 10⁶ થી સ્ટાર્ટ કરીશું, યાદ રાખજો. કોઈ એવું ના વિચારે કે સરે ગરબડ કરી છે. ગરબડ સમજવી હોય તો સમજો, પણ જાણી જોઈને કરેલી ગરબડ છે આ. હું દાખલો કરાવીશ તમને 10⁶ વાળો, રાઈટ? ચલો 10⁶. હવે આગળ કીધું તો એ પ્રમાણે કે 10² આવે તો નિત્યસમ લગાડી સંકલન કરો. એટલે હું શું કરીશ, 10² ને છૂટું પાડું છું, જો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 10⁴x into 10²x dx. હવે 10² ની જગ્યાએ નિત્યસમ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 10⁴x into sec²x - 1 dx. હવે આ 10⁴ ને અંદર ગુણો ઇક્વલ ટુ 10⁴ into sec², 10⁴x into sec²x minus 10⁴x dx. બંનેને સાંપોલી અલગ આપો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 10⁴x into sec²x dx minus integration 10⁴x dx. આપણી ઓરિજિનલ રકમ આવી. અહીંયા આપણું કામ આસાન થયું. કેવું? જો 10 ની ઘાત 4 છે એને ન જુઓ. ઘાતને ન જોઈએ તો ઘાત વગરનાનું વિકલિત બાજુમાં છે. ઘાતને ન જોઈએ તો ઘાત વગરનાનું વિકલિત બાજુમાં છે. એટલે આનું સંકલન થઈ ગયું કે એક ઘાત વધે અને છેદમાં એટલી ઉતરી આવે. વાર્તા પૂરી. હવે અહીંયા ફરીથી 10² છૂટું પાડો. હવે આને તમારે છેક સુધી જોડે લઈને ફરવું પડશે ભાઈ. મહેમાન છે આ આપણા sec²x dx. પાછા 10² છૂટા પાડ્યા. પાછા 10² ની જગ્યાએ નિત્યસમ. હું આને આમનું આમ રાખું છું, માઈનસ 10²x into 10² ની જગ્યાએ sec²x - 1 dx minus integration 10² into sec², 10²x minus 10² into 10² dx. બંનેને માઈનસ બી અલગ આપીએ અને સાંપોલિયા બી અલગ આપીએ તો માઈનસ, એટલે અહીંથી આપણી રકમ આવી થશે ઇન્ટિગ્રેશન 10⁴x into sec²x dx minus 10²x into sec²x dx minus minus plus integration 10²x dx. તો આ બંને જગ્યાએ ઘાત વગરનાનું વિકલિત બાજુમાં કોણ આવ્યું છે તો જવાબમાં વિધેયની એક ઘાત વધે ને છેદમાં એટલી ઉતરી આવે. એટલે આનો જવાબ આવશે 10⁵/5. આનો જવાબ આવશે 10³/3. ફરી પાછું અહીંયા 10² ની જગ્યાએ નિત્યસમ અને દાખલો તમારો થઈ ગયો 0 0.
ડન. સો અહીંથી દાખલો તમને આપું છું, સારો દાખલો છે, પરીક્ષામાં પૂછી શકાય એવો દાખલો છે. હવે કેટલાક સ્વરૂપ આપણી પાસે એવા છે કે એની આજુબાજુના નજીકના સ્વરૂપથી જ નવા દાખલા બને. એમાંનું એક સ્વરૂપ આ પણ છે, તમે જોઈ શકો છો કે ભાઈ ગુણાકાર અને ભાગાકાર એટલે સંકલનનો મોટો દુશ્મન. ગુણાકાર અને ભાગાકાર એટલે સંકલનનો મોટો દુશ્મન. તો હું અહીંયાથી ભાગાકાર મિટાવવા માટે લસા છૂટો પાડું છું. જો લસા છૂટો પાડું છું, sin ક્યુબ ના છેદમાં sin સ્ક્વેર into cos સ્ક્વેર આપીશું તો sin સ્ક્વેર ઉડીને એક sin બચી જશે, મતલબ sin x upon cos સ્ક્વેર x dx, અથવા પછી સાંભળ્યું અલગ આપીશું પ્લસ. હવે આના છેદમાં આપીશું તો અહીંથી cos સ્ક્વેર ઉડી જશે અને એક cos બચી જશે upon sin સ્ક્વેર x dx. પતી ગયો આપણો દાખલો. હવે સ્વરૂપ બની ગયું. જો ઇન્ટિગ્રેશન, એક sin upon cos એટલે tan, एक छेद में cos बचसे એટલે 1 upon cos એટલે sec. सो ये स्वरूप बनेगा sec x into tan x प्लस सिमिलरली cos upon एक sin એટલે cot અને 1 upon एक sin એટલે cosec. सो cosec x into cot x dx બંને રેડીમેડ સૂત્રો બની ગયા. ભાઈ sectan કોનું વિકલિત છે? sec નું. તો sectan નું પ્રતિવિકલિત એટલે કે sectan નું સંકલિત sec થાય અને cosec cot કોનું વિકલિત છે? cosec નું. cosec નું વિકલિત minus cosec cot, તો cosec cot નું પ્રતિવિકલિત minus cosec થશે. સો જવાબ તમે લખી શકો. સંકલનના હવે પછીના મોટા ભાગના દાખલાઓમાં હું જવાબ નહીં લખું એટલા માટે કે તમે સૂત્રોનું રિવિઝન થાય. જવાબ તમારે જાતે જ લખવા પડશે. 7.3 સુધી લગભગ અડધું પત્યું ત્યાં સુધી મેં તમને આ મદદ કરી. હવે જવાબો તમારે લખવા પડશે એટલા માટે કે તમારા સૂત્રોનું રિવિઝન થાય અને તમે દાખલાને આઈડેન્ટિફાઈ, સૂત્રને આઈડેન્ટિફાઈ કરી શકો. ચલો એના પછીનો દાખલો 18મો દાખલો તો સાવ રમકડો દાખલો છે. જો થોડું ધ્યાન આપો તો બધા નજીકના સ્વરૂપ છે. cos 2x નું sin સ્વરૂપનું કોઈ સૂત્ર છે? બિલકુલ છે. cos ના તો કેટલા બધા સ્વરૂપ છે. પહેલું મિક્સ સ્વરૂપ cos સ્ક્વેર minus sin સ્ક્વેર સામે જે અડધો થાય. બીજું cos સ્વરૂપ 2 cos સ્ક્વેર minus 1 સામે જે અડધો થાય. ત્રીજું sin સ્વરૂપ 1 minus 2 sin સ્ક્વેર સામે જે અડધો થાય છે. તો ભાઈ અહીંયા sin સ્વરૂપ ટીકાવો ને તમારું કામ પતી ગયું. જોઈ લો cos 2x નું sin સ્વરૂપ 1 minus 2 sin સ્ક્વેર સામે જે અડધો થાય અને આ 2 sin સ્ક્વેર x તો એ લોકોએ આપેલા જ છે, બટે में cos स्क्वेर तो है. ये चल बसा, बचा तो क्या बचा, बचा तो ये बचा, જેનું દૂસરું નામ છે sec સ્ક્વેર x dx અને જે કીધું એ પ્રમાણે જવાબો હવે હું લખવાનો નથી, તમારે સ્વપ્રયત્ને લખવાના છે. યાદ રાખજો. રાઈટ. ચલો એના પછી આ પણ એક બઢિયા દાખલો છે. 19મો દાખલો પરીક્ષામાં પૂછવા લાયક દાખલો છે. sin x into cos cube x છેદમાં इंटीग्रेशन 1 upon sin x into cos cube x dx. હવે એક રીત એવી છે કે અંશમાં તમે 1 ની જગ્યાએ sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર લખી શકો. અંશના 1 ની જગ્યાએ sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર લખી શકો. બટ એ રીત થોડી લાંબી પડી જશે. એના કરતા બીજી રીત, દાખલો તમારે ધ્યાન રાખવું પડે એવું છે. હું છેદમાં cos વડે ગુણો ભાગું છું. 1 ખાલી છેદને જ, જો છેદને cos વડે ભાગ્યું અને છેદને cos વડે ગુણ્યું. સમજાણું? ઇક્વલ ટુ આ બન્યું 10 અને આ છેદમાં સોરી આ cos raised to 4 છે. 1 upon cos raised to 4 નું બીજું નામ પડી જશે અંશમાં sec raised to 4. હવે tan અને sec ને સીધો સંબંધ છે, પણ સીધો સંબંધ છે છતાંય આપણું રાજ ચાલતું નથી કે ઈચ્છા થાય ત્યારે આપણે સંબંધ બનાવી દેવાય. ત્યાં ચોક્કસ સ્વરૂપ હોવું જોઈએ.
ત્યારે આપણે એ વાત કરી શકીએ tan અને sec² હોય તો માની લો કે સીધું કામ થઈ ગયું, પણ અહીંયા sec⁴ છે એટલે સીધું કામ થતું નથી, આડકતરી રીતે કામ કરવું પડશે. જેમ કે હું એક sec² છૂટો પાડું છું, sec²x upon tan x. હવે તમારું કામ થોડું આસાન થયું. sec² ની જગ્યાએ નિત્ય સમ 1 plus tan²x સીધો બેસજો ભાઈ ઇન્ટુ sec². આ તમને નહીં તો પેલા લખું છું. હવે લસા છૂટો પાડો એટલે કામ પતી ગયું તમારું. જો કેટલો આસાન દાખલો થઈ ગયો. લસા છૂટો પાડો 1/10 એટલે 1/10 જ રહેવા દો, ઇઝ ઇક્વલ્સ પ્લસ tan²/10 એટલે 10 ઇન્ટુ sec²x dx. હવે જો sec² ના અંદર ગુણો sec²x/10x. છેદનું વિકલિત અંશમાં જવાબ લોગમાં છે. જો છેદ વર્ગમૂળમાં હોત તો 2√, છેદ આવતું, પણ છેદ વર્ગમૂળમાં નથી. વળી એક જ ઘાત છે, મમ્મી ઉપર જવાની ના પડી છે. જો એકથી વધારે ઘાત હોત તો પાછું આને ઉપર લઈ જતા અને વિધેયની ગમે તેટલી ઘાત વગરનાનો નિયમ ત્યાં લગાડતા. બરાબર છે. પ્લસ tan x sec²x. અહીંયા વિધેયની ગમે તેટલી ઘાતનો નિયમ આવશે. જો લો, વિધેયની ગમે તેટલી ઘાત વગરનાનો વિકલિત બાજુમાં છે, જવાબમાં વિધેયની ઘાત વધી છે. સો બધા નજીકના સ્વરૂપો છે, યાદ રાખજો. ચલો એના પછી 20મી દાખલી પણ આગળ થઈ ગયા પ્રકારની દાખલી છે. એક્ઝેક્ટલી cos 2x ના અલગ અલગ સ્વરૂપના દાખલા આપ્યા. જો એક એના સૂત્ર 1 - 2 sin² છે, એક 2 cos² - 1 છે, એક મિક્સ સ્વરૂપ છે cos² - sin². cos² - sin² માં cos x + sin x સમાયેલું છે. cos² - sin² માં cos + sin સમાયેલું છે, એટલે આપણે સીધું જે સૂત્ર લગાડીશું cos 2x નું, cos² - sin² સામે જાય અડધો થાય. બોલો cos² - sin² ના બે અવયવ પડે કે ન પડે? બિલકુલ પડે. ચલો એના અવયવ પાડો. ઇન્ટિગ્રેશન cos x - sin x into cos x plus sin x upon cos x plus sin x નો સ્ક્વેર dx. એક cos plus sin ચલ દશા. હવે જે સ્વરૂપ વધ્યું ને એ તમારા માટે ઝીંગો થઈ ગયો. જોઈ લો, મારે કહેવાનું જ ના હોય, તમને આવડવું જ જોઈએ, પાક્કું આવડવું જ જોઈએ. cos x plus sin x. અંશમાંથી માઈનસ કોમન કાઢ્યા પછી છેદનું વિકલિત અંશમાં બની જશે. અંશમાંથી માઈનસ કોમન કાઢ્યા પછી છેદનું વિકલિત અંશમાં બની જશે. યાદ રાખજો. રાઈટ? સો લખી લો આટલું એટલે આગળ થઈએ. જો 21મા દાખલામાં હવે 21મા દાખલામાં પ્રતિવિધેય જોઈને ગભરાવાની જરૂર નથી. સૂત્રો જ્યાં સુધી તમારા તૈયાર નહીં હોય ત્યાં સુધી મુશ્કેલી રહેશે. બાકી રમકડો દાખલો છે. જો ઇક્વલ ટુ તમારી પાસે એક સૂત્ર છે, તમને યાદ હોય તો sin inverse x plus cos inverse x is pi/2. તો હું sin inverse x ની જગ્યાએ pi/2 minus cos inverse x લખી શકું છું. મતલબ sin inverse માંથી cos inverse માં અને cos inverse માંથી sin inverse માં જઈ શકાય. એ જ રીતે tan inverse માંથી cot inverse અને cot inverse માંથી tan inverse તથા sec inverse માંથી cosec inverse અને cosec inverse માંથી sec inverse માં જઈ શકાય. સો આવા ત્રણ પ્રકારના દાખલા બને. આવા ત્રણ કોટી પ્રતિવિધેય છે. એટલે તો હું sin આ cos x ને x સમજો તો sin inverse x નો મતલબ થશે pi/2 minus cos inverse x છે cos x, બોલવાનું x, લખવાનું cos x. આ સૂત્ર લગાડ્યું.
હવે જો સાદું પ્રતિ જાય ને ખૂણો મુક્ત જાય, ભાઈ અહીંયા કોઈ શરત નથી આપી. ચેપ્ટર નું નામ જ અનિયત સંકલન છે. અનિયત એટલે એનો પ્રદેશ નિશ્ચિત નથી, એનો વિસ્તાર નિશ્ચિત નથી, એટલે તમારે અહીંયા કોઈ દોડામણ કરવાની જરૂર નથી. સીધું જ સાદું પ્રતિ જાય ને ખૂણો મુક્ત જાય. જ્યારે તમને શરત આપી હોય તો જ દોડામણ કરવાનું, નહીતર ઘાએ ઘા દાખલો જવા દેવાનો. સો ઇક્વલ ટુ સાદું પ્રતિ ગયું, ખૂણો મુક્તો ગયો, π/2 - x dx. રમકડી દાખલી થઈ ગઈ. π/2 અચળ છે, 1 નું સંકલિત x થશે - x નું x²/2 + c. વાર્તા પૂરી. ક્લિયર? હવે આ જે દાખલો છે એવા તમને 4 દાખલા પૂછી શકે. જેમ અહીંયા cos સ્વરૂપ આપ્યું છે ને, એમ sin બી હોય, sin cos બી હોય, cos sin બી હોય. જો તમારી પાસે cos યા sin સ્વરૂપ હોય તો sin વડે ગુણવું ભાગો. યાદ રાખજો. કેમ? તો કે sin ના સૂત્રમાં સાકો કોસા આવે છે, છેદમાં cos છે, અથવા sin છે તો sin વડે ગુણો ભાગો. જો છેદમાં sin cos હોય અથવા cos sin હોય તો cos વડે ગુણો ભાગો. હું sin વડે ગુણો ભાગું છું. જો ઇક્વલ ટુ 1 હવે તમે તો કીધું તું સાહેબ કે અચળ આપણા પપ્પાની, તમે sin વડે કેમ ગુણો ભાગો છો? ભાઈ મેં sin b - a વડે ગુણો ભાગો છો. sin b - a અચળ પદ છે અને ક્યારેક તમારે ચલ વડે અંદર ગુણો ભાગવું પડે તો ચાલે. આ બાર ના ભગાય કે બાર ના ગુણાય. ઇન્ટુ sin b - a upon cos x - a into cos x - b dx છે. હવે કામ તમારું આસાન થઈ ગયું. હવે ઉપર છે ને આ છેદનો ખૂણો બનાવું છું, એટલે આ દાખલાને હું એવું નામ આપું છું છેદનો ખૂણો અંશમાં બનાવો પ્રકાર. મતલબ આ સ્વરૂપના ખૂણા ઉપર બનાવવાના છે. સો ઇક્વલ ટુ 1 upon sin b - a ઇન્ટિગ્રેશન. હવે sin ના ખૂણામાં હું x ઉમેરી અને બાદ કરું છું. જો આને એવું કહેવાય કે મેં ઉપર sin ના ખૂણામાં x ઉમેરીને બાદ કર્યું. જોઈ લો x - a - x plus b એટલે b - a x ચલ બસા. તો હવે sin ના ખૂણામાં આ તમારું sin alpha minus beta નું સૂત્ર બની ગયું. સો ઇક્વલ ટુ integration 1 upon sin b minus a integration according to Sacco Cosa sin x minus a into cos x minus b minus cos x minus a into sin x minus b upon cos x minus a into cos x minus b dx. લસા છૂટો પાડો. આના છેદમાં cos x minus b ટર્નિંગ થશે, આના છેદમાં cos x minus a ટર્નિંગ થશે. સો ઇક્વલ ટુ 1 upon sin b minus a into integration cos x minus b गया sin x minus a upon cos x minus a बनेगा tan x minus a minus cos x minus a गयो sin x minus b upon cos x minus b बनसे tan x minus b. tan minus tan ઉડાડી ના દેતા કારણ કે બંનેના ખૂણા ભિન્ન છે. હવે tan નું સંકલિત તો તમને આવડે છે, log mod sec અથવા minus log mod cos. તો અહીંયાથી તમને હું આ દાખલો આપી દઉં છું. યાદ રાખજો મેં તમને કીધું એ પ્રમાણે. હવે હું જવાબો લખવાનું નથી, હવે જવાબો તમારે લખવાના છે જેથી સૂત્રોનું રિવિઝન થાય. હવે આના પછી જે સ્વાધ્યાય 7.4 આવે છે એના માટે જે 6 સૂત્રો ખૂબ કામના છે, જે 6 સૂત્રો ખૂબ જ કામના છે
એ 6 સૂત્રો ફરીથી એક વખત તમને હું અહીંયા બતાવું છું, જોતા રહેજો. પહેલું સૂત્ર ઇન્ટિગ્રેશન 1/x² + a² equal to 1/a tan inverse x/a plus c. પછી બીજું સૂત્ર 3 વર્ગમૂળ વગરના અને 3 વર્ગમૂળ વાળા ઇન્ટિગ્રેશન 1/x² minus a² dx is equal to 1/2a log mod x minus a upon x plus a plus c. અને ત્રીજું સૂત્ર 1/a² minus x² dx આનું આ જ સ્વરૂપ 1/2a log mod a plus x upon a minus x plus c. હવે a plus x upon a minus x લખવાને બદલે તમે x plus a upon x minus a લખશો ને તો એ ખોટું નથી. માનાંક છે તેના કારણે a plus x x plus a લખો, a minus x x minus a લખો ચાલે. તો આ જે ત્રણ સૂત્રો છે એવા જ ત્રણ સૂત્રો વર્ગમૂળ વાળા, એવા જ ત્રણ સૂત્રો આપણી પાસે વર્ગમૂળ વાળા છે. એટલે આ સ્વાધ્યાયમાં આ 6 સૂત્રો પર આધારિત દાખલા છે. જો ચોથું સૂત્ર ઇન્ટિગ્રેશન 1/√x² plus a². તો જો આમાં ને આમાં તફાવત, આનો જવાબ છે log mod x plus root as it is plus c. પાંચમું સૂત્ર ઇન્ટિગ્રેશન 1/√x² minus a² dx. same here log mod x plus √ જે હોય તેનું તે પ્લસ c. રૂટમાં x² minus a² હતું તો ઇન્વર્ટિકલ. અને છેલ્લું અને છઠ્ઠું સૂત્ર 1/√a² minus x² dx is equal to sin inverse x upon a plus c. અથવા આની જગ્યાએ minus cos inverse x upon a plus c પણ લખી શકાય. sin inverse ની જગ્યાએ minus cos inverse, cos inverse ની જગ્યાએ minus sin inverse, tan inverse ની જગ્યાએ minus cot inverse, cot inverse ની જગ્યાએ minus tan inverse, sec inverse ની જગ્યાએ minus cosec inverse. બરાબર છે. તો આપણું સ્વાધ્યાય 7.3 અહીંયા પૂરું થઈ છે દોસ્તો. આટલું લખી લો એટલે સ્વાધ્યાય 7.4 ચાલુ કરીએ. અને આ સૂત્રો ખાસ યાદ રાખજો. જો દોસ્તો સ્વાધ્યાય 7.4, હવે 7.4 ના જે દાખલા છે ને એ શરૂઆતમાં ઓલમોસ્ટ સૂત્ર જેવા જ છે. પછી ધીરે ધીરે એવા દાખલા આવશે કે જેમાં આદેશ લઈને સૂત્ર સ્વરૂપ, સૂત્ર એટલે પ્રમાણિત સ્વરૂપ, યા પછી થોડું સાદું રૂપ આપીને, યા કોઈ ત્રિકોણમિતિય સાદું રૂપ આપીને, યા અન્ય કોઈ ક્રિયા કરીને, મતલબ થોડોક મરચો મસાલો નાખ્યા પછી ટેસ્ટ આવે. શરૂઆતના દાખલા તમારી પાસે રેડીમેડ છે, લાઈક મેગી તરત ગરમ કરીને ટીકાઈ દીધું, રાઈટ. તો અહીંયા પહેલો દાખલો પાછો તમને આદેશનો આપ્યો છે, યાદ રાખજો. ખરેખર ના આપવો જોઈએ પણ આપ્યો છે. હવે આપણે શું કરીએ, બરાબર છે. હવે સીધું સ્વરૂપ દેખાતું નથી તો હવે આદેશ ઉપર ખાસ વધાર રાખવાનો છે કે તમારી પાસે x⁶ એવું કોઈ સ્વરૂપ જ નથી, પણ ઉપર x² dx છે. x² dx કોનું વિકલિત છે? તો કે x³ નું. તો જો x³ માટે આદેશ લો ને x³ = t, તો x ની 6 = t² થઈ જાય. આપણું કામ આસાન થઈ જાય. કારણ તો કે આપણા બધા જ સૂત્રો તમે જોજો યા તો સુરેખ સ્વરૂપમાં છે યા તો દ્વિઘાત સ્વરૂપમાં છે. ઘન એટલે કે x³ + a³, x³ - a³, x ની 4, x ની 6 એવી કોઈ ઘાત માટે સૂત્રો નથી, ખાલી અને ખાલી વર્ગ માટે જ છે. બરાબર છે. સો આપણે એવું શું આદેશ લઈએ કે જેથી આપણું કામ બને, એટલે કે પ્રમાણિત સ્વરૂપ બને, એટલે કે કંઈક ટેસ્ટ આવે. તો જો અહીંયાથી દાખલો ચાલુ કરું છું. x³ = t આદેશ લેતા x³ નું વિકલન કરો 3x² dx. કોઈની સાપેક્ષે વિકલન નથી કરતા. જ્યારે જ્યારે આપણે આદેશ લઈએ છીએ કોઈની સાપેક્ષે વિકલન કરતા નથી. તો x³ નું વિકલન 3x² ને x નું dx = dt. જો લો તમારી પાસે 3x² dx રેડીમેડ છે,
એટલે દાખલામાં ભલે મસાલો નાખવાનો હતો પણ સામાન્ય. હવે x³ બરાબર t તો x ની 6 બરાબર t² પ્લસ 1 એટલે 1² લખાય. તો આ કોના જેવું સ્વરૂપ બન્યું? હવે ધીરે ધીરે જઈએ છીએ, યાદ રાખજો. આ બન્યું સ્વરૂપ 1/x² a² જેવું. આ બન્યું સ્વરૂપ 1/x² a². બોલો 1/x² a² નું સંકલિત યાદ હોવું જોઈએ. 1/a a બરાબર 1 છે અહીંયા, x² a². a બરાબર 1 છે. 1/a tan ઇન્વર્સ x/a પ્લસ c. હવે આપણી રકમ તો x માં હતી, જવાબ આવ્યો t માં, એટલે મારે એને x માં ફેરવવું પડે. તો આ t ની જગ્યાએ પાછું x³ ટીકાવવું પડે. 1/1 એટલે 1, so tan inverse x³ plus c is our zingo answer. બરાબર. એટલે સ્વરૂપ ધ્યાનમાં હશે તો દાખલામાં કાંઈ જ વાંધો આવશે નહીં. રાઈટ? ચલો એના પછી બીજો દાખલો તમને રેડીમેડ સ્વરૂપ છે પણ વર્ગમૂળ વાળું સૂત્ર છે. હું એક સ્ટેપ અહીંયા લખું છું, પછી તમારું કામ આસાન થશે. 1/√4x² ના બદલે મેં લખ્યું 2x + 0 એટલે 2x નો સ્ક્વેર પ્લસ 1² dx. આવું લખવાનું શું કારણ? તો આ સ્વરૂપ બન્યું 1/x² a² જેવું. આનું કેમ x કહું છું? તો x ની જગ્યાએ પાછું x નથી, x ની જગ્યાએ ax + b સુરેખ પદાવલી છે, જેમાં a નું મૂલ્ય 2 છે અને b નું 0 છે. તમે જોઈ શકો છો x ની જગ્યાએ સુરેખ પદાવલી છે. આગળ આપણે કીધું હતું કે જો x ના સ્થાને x ની સુરેખ પદાવલી હોય તો તેનું x સમજીને સંકલન કરો અને જવાબને x ના સહગુણક વડે ભાગો. તો ax + b ને x સમજીએ 1/√x² a² નું સંકલિત થશે log mod x. પણ x ની જગ્યાએ તમારી પાસે 2x + 0 છે એટલે 2x પ્લસ અંડરરૂટ જે હોય તેનું તે એટલે આ એટલે જ આ ચોપડીમાં પાછું આ સ્વરૂપ આપ્યું છે પ્લસ c. જવાબને x ના સહગુણક વડે ભાગો. તો આમ તો એક સ્ટેપ નું દાખલું થયું. આ સૂત્ર ખબર હોય તો તમે જોઈ શકો છો કે ભાઈ આને 1/x² 2x નું હોલ સ્ક્વેર તો a બરાબર 2 છે. બાકી સૂત્ર એનું એ. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે આ સાદુરૂપ આપણે સૂત્ર બનાવવા માટે લાયા હતા, પ્રમાણિત સ્વરૂપ બનાવવા માટે લાયા હતા. બાકી આ એટલે જ આ છે, તમે વિચારી જો. સો જવાબમાં તો પાછું આ જ લખવાનું. લગભગ આ સ્વાધ્યાયમાં મોટા ભાગના દાખલામાં આવું થતું રહેવાનું કે આપણે ફેરફાર કર્યો હોય પણ જવાબમાં પાછી એની જ વસ્તુ આપણે ટીકાઈ દેવાની. બરાબર છે? ચલો એના પછી આ પણ એનો ભાઈબંધ છે, જોઈ લો. x ની સુરેખ પદાવલી છે, જુઓ. ax + b ax + b a - 1 ને b 0 છે. તો આ સૂત્ર આનું આ જ બન્યું 1/√x² a², જ્યાં a = -1 અને b = 2 છે. તો આનો જવાબ આવશે 1/a log mod x. x ની જગ્યાએ 2 - x પ્લસ અંડરરૂટ જે હોય તેનું તે એટલે અંડરરૂટ 2 - x નો સ્ક્વેર પ્લસ 1 પ્લસ c. x ના સહગુણક વડે ભાગો એટલે કે -1 વડે ભાગો એટલે માઈનસ. સો આખો જવાબ થઈ ગયો ઇક્વલ ટુ log mod 2 - x પ્લસ અંડરરૂટ 2 - x નો સ્ક્વેર પ્લસ 1 પ્લસ c. આમ તો આનું વિસ્તરણ કરવું તો થઈ શકે પણ ચોપડી વડે જ આપણને આ સ્વરૂપ આપ્યું છે તો આપણે કોઈ દોડ-ધાપણ કરવાની જરૂર નથી. સ્વાધ્યાય આ સૂત્રો પર આધારિત છે તો વારે વારે એવું કહેવાની ક્યાં જરૂર છે? આ બી રેડીમેડ સૂત્ર છે, જોઈ લો ભાઈ. 1/√9 મતલબ 3² માઈનસ 5x + 0 નો સ્ક્વેર dx. સૂત્ર ભણા કે નહીં ભણા? 1/√a² - x². x ની જગ્યાએ x ની સુરેખ પદાવલી છે ax + b b 0 છે, એનું મૂલ્ય 5 છે. તો તેનું x સમજીને સંકલન કરો એટલે 1/√a² - x² નું સૂત્ર બનશે sin ઇન્વર્સ. સૂત્રો પાક્કા હોવા જોઈએ. x/a. આગળના દાખલામાં
a નું મૂલ્ય તમને 1 મળતું હતું, અહીંયા a નું મૂલ્ય 3 છે, યાદ રાખજો. x ના સહગુણક વડે ભાગ. સીધો જવાબ જ છે ભાઈ, કંઈ જ કરવાનું હોતું નથી. જો સૂત્ર તૈયાર તો આપણું કામ આસાન. હવે પહેલા દાખલા જેવું જ આ સ્વરૂપ છે કે ભાઈ x ની 4 નું કોઈ સૂત્ર નથી, પણ અંશમાં આપણી પાસે x છે. અંશમાં x છે તો x dx કોનું વિકલિત છે? બડો ઓબ્વિયસ x સ્ક્વેર નું. એટલે x સ્ક્વેર માટે આદેશ લઉં તો x સ્ક્વેર બરાબર જો t ધારીએ તો x ની 4 બરાબર t સ્ક્વેર થઈ જાય, અને t સ્ક્વેર થાય તો સ્ક્વેર વાળા તો આપણા સૂત્રો છે જ, એટલે આપણને એની ચિંતા નથી. તો જો x સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ t, આદેશ લેતા આનું વિકલન કરીએ 2x dx is dt. હવે આપણી પાસે તો 3x છે તો કઈ નહીં, x dx રાખો અને 2 ને સામે આપો, so x dx is dt by 2. ત્રણ અચળ છે એટલે મેં બહાર લીધા. ઇન્ટિગ્રેશન x dx ની જગ્યાએ મેં ડીકાયું dt by 2 into 1/1 plus 2t square. બોલો સ્વરૂપ ભણ્યું કે ના ભણ્યું? હવે આ 2 ને હું બહાર લાવું છું એટલે બહાર થાય 3/2 ઇન્ટિગ્રેશન 1/2t સ્ક્વેર ની જગ્યાએ હું લખું છું √2t નો સ્ક્વેર પ્લસ 1 dt. એટલે આ પાછી સુરેખ પદાવલી થઈ at પ્લસ b. આ સુરેખ પદાવલી થઈ, એમાં a √2 છે, b 0 છે, એટલે x ના સહગુણક વડે ભાગવાનું. અને જે પહેલું સૂત્ર આપણે અત્યાર સુધી લગાડતા છે tan ઇન્વર્સ વાળું, એ સૂત્ર તમારે લગાડવાનું છે. સો ઇક્વલ ટુ 3/2 1/a, a નું મૂલ્ય 1 છે, tan ઇન્વર્સ x/a પ્લસ c, x ના સહગુણક વડે ભાગો. હવે t ની જગ્યાએ આદેશની કિંમત તમે જાતે મૂકી શકો છો. સમજાય છે કે નહીં? સો ઈઝી, રાઈટ? એના પછી છઠ્ઠી દાખલી આના જેવી છે, પહેલાના જેવી જ. એટલે એ દાખલામાં હું બિલકુલ હિન્ટ આપતો નથી, સંપૂર્ણ દાખલો તમારે જ કરવાનો છે. આની આ જ રીતે આનો આ જ આદેશ આવશે, ખાલી સૂત્ર બદલાશે, ચલો એના પછી સાતમો દાખલો, સારો દાખલો, થોડોક નવો મસાલો નાખી અને કદાચ ચાઇનીઝ ના બદલે જાપાનીઝ કે મેક્સિકન ટેસ્ટ બનાવે છે. જો હું સરળતા ખાતર લસા છૂટો પાડું છું. દાખલાઓ જોયા પછી ધીરે ધીરે પ્રેક્ટિસ કર્યા પછી ધીરે તમને આવડશે. બાકી પહેલી નજરે આવડી જાય એવું માનતા નહીં. dx કામ આસાન થયું. હું બંનેને સાંપોલિયું પણ અલગ આપું છું અને પહેલાને 2 વડે ગુણ ભાગું છું. કેમ એ તમને હવે સમજાઈ જશે લખ્યા પછી. અંડર x² - 1 dx માઈનસ આ રેડીમેડ સૂત્ર છે 1/√x² - 1 dx. આપ દેખ सकते हो. હવે અહીંયા તમે જુઓ તો કે છેદનું વિકલિત અંશમાં છે. જો છેદનું વિકલિત અંશમાં હોય અને છેદ વર્ગમૂળમાં ના હોય તો લોગમૂળ છેદ જવાબ, પણ જો છેદ વર્ગમૂળમાં હોય તો 2√fx વાળું સૂત્ર આવશે અહીંયા. સો ઇક્વલ ટુ 1/2. છેદનું વિકલિત અંશમાં છે, x² નું 2x 1 નું 0, છેદ વર્ગમૂળમાં છે તો જવાબ આવશે 2√fx. અને આ તો રેડીમેડ સૂત્ર છે 1/√x² - a² log mod x plus root as it is plus c બગડી ગઈ equal to root x² - 1 minus log mod x plus root x² - 1 plus c, which is our ઝીંગો આન્સર. તો સૂત્રો તૈયાર છે, થોડી પ્રેક્ટિસ છે, સંકલનના પૂરેપૂરા માર્ક આપણા ખિસ્સામાં. યાદ રાખજો. સો આટલું લખી લો. આજે અહીંયા સુધી રાખીએ છીએ કારણ કે દાખલાઓ જટિલ છે. 7.3 અને 7.4. સો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આને આગળ લઈ જઈશું. બધા દાખલા ક્લાસવર્ક હોમવર્કમાં 2 વખત 1 વખત કરવાના છે. ભૂલતા નહીં. સૂત્રો લખવાના છે. યાદ રાખજો. ઓકે, સી યુ, બાય બાય.